નમસ્કાર દોસ્તો, મારું નામ છે વિજયભાઈ આસોદરિયા। યુટ્યુબ ઉપર પણ આપણી ચેનલ છે, શેર લાઇક ને સબસ્ક્રાઈબ કરજો। ફેસબુક ઉપર પણ ફોલો કરજો। ધોરણ 12 ઇકોનોમિક્સ, ધોરણ 11 ઇકોનોમિક્સ, 9-10 SS આ બધા લેક્ચર તમને મળી જશે। ચાલો, આની પહેલાં ભાગ 1 આપણે રજૂ કર્યો હતો, એમાં 13 MCQનો સમાવેશ કર્યો। હવે આગળ શરૂ કરીએ પ્રકરણ નંબર 2, એના MCQ સ્વ અધ્યયન અને સ્વાધ્યાયના પ્રશ્નોનો આપણે સમાવેશ કરેલો છે। આટલું કરો એટલે તમારે બોર્ડની પરીક્ષા માટે ઇનફ છે। ચાલો, પહેલો પ્રશ્ન છે, આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, આ વ્યાખ્યા કોણે રજૂ કરી? તો કે ભાઈ એના માટે જવાબ છે માઇકલ ટોડેરો। નેક્સ્ટ, સામાન્ય રીતે કઈ પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય અને સમય જતાં એ ધીમી પડી જાય છે? તો આર્થિક વિકાસની પ્રક્રિયા છે એ શરૂઆતમાં ઘણી ઝડપી હોય, ઝડપી ગતિએ આર્થિક વિકાસ થાય, પણ આર્થિક વિકાસની ગતિ લાંબો સમય સુધી જાળવી રાખવી મુશ્કેલ હોય છે, એટલે સમય જતાં એ ધીમી પડે છે। કયા નિષ્ણાતો માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે નિષ્ણાતો છે એ માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે, યાની કે ભલામણ કરે છે। માનવ વિકાસ આંકના નિર્દેશકને બીજી કઈ રીતે રજૂ કરી શકાય? માનવ વિકાસ આંક એને બીજી કઈ રીતે રજૂ કરી શકાય? તો એમાં જવાબ છે સાપેક્ષ રીતે પણ એને રજૂ કરી શકાય, સરખામણી કરી શકાય, તુલના કરી શકાય। જો બાળ મૃત્યુદર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડોમાં શું ફેરફાર થયો ગણાય? બાળ મૃત્યુદર ઘટે તો આરોગ્યની સગવડોમાં વધારો થયો ગણાય। ઇક્યુએલઆઈમાં 3 બાબતોમાં દેશને મળેલા ગુણના સરવાળાને કેટલા વડે ભાંગીને સરેરાશ મેળવવામાં આવે છે? તો 3 બાબતો છે એટલે 3 વડે ભાંગી અને સરેરાશ મેળવવામાં આવે છે। નીચેનામાંથી કયા ઇક્યુએલઆઈની રચના અને તુલના ખોટી છે? તો પ્રાણી અને જંગલ એના ઇક્યુએલઆઈની રચના થઈ શકે નહીં, એની તુલના થઈ શકે નહીં। કયા નિર્દેશકમાં સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષોને ધ્યાનમાં લેવામાં આવે છે? તો HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની જ્યારે ગણતરી કરવામાં આવે છે ત્યારે સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો એને ધ્યાનમાં લેવામાં આવે છે। HDR 2015માં નાઇજરનો HDI કેટલો હતો? નાઇજરનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કેટલો હતો? તો કે ભાઈ નાઇજરનો માનવ વિકાસાંક 0.348 હતો। કયો ખ્યાલ વધારે પ્રગતિશીલ ગણાય છે? પ્રગતિશીલ તો HDIનો જે ખ્યાલ છે એ વધારે પ્રગતિશીલ ગણાય છે। નીચેનામાંથી કયો આર્થિક વિકાસનો નિર્દેશક નથી? તો આર્થિક વિકાસનો નિર્દેશક નથી NSO। તો આ રીતના આપણે નાના નાના વિડીયોઝ તમારી સમક્ષ રજૂ કરીએ છીએ। માત્ર 5-5 મિનિટના વિડીયોઝ છે, 4-5 વાર રિવાઇન્ડ કરીને જોઈ નાખો એટલે તમારા વિભાગ A કમ્પ્લીટ થશે। નમસ્કાર।